નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર તમને માનવમાં નરમાં પ્રજનન તંત્રની ચર્ચા આપણે કરી. હવે આજે આપણે માદા પ્રજનન તંત્રની ચર્ચા કરીએ. માદા પ્રજનન તંત્રની અંદર કઈ કઈ રચનાઓનો સમાવેશ થશે, પહેલાં એનો એક નાનકડો એવો ચાર્ટ બનાવીએ. એક જોડ અંડપિંડ, અંડપિંડ એટલે ઓવરી, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, યોનિ માર્ગ અને યોનિ દ્વાર. ગર્ભાશય એટલે યુટેરસ અથવા વોમ્બ, યોનિ માર્ગ એટલે વજાઇનલ ટ્રેક અને યોનિ દ્વાર એટલે વજાઇનલ ઓરિફિસ. અંડવાહિનીના બીજા નામ હું તમને પછી આગળ આપીશ, બરાબર? તો ફરીથી માદા પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, યોનિ માર્ગ અને યોનિ દ્વારનો સમાવેશ થાય. આના સિવાય માદા સહાયક પ્રજનન અંગો, સહાયક પ્રજનન અંગોને બીજી રીતે કહેવાય વુલ્વા અથવા પ્યુડેન્ડમ. અથવા આને બાહ્ય જનન અંગો પણ કહી શકો, બરોબર? બાહ્ય જનન અંગો. ચલો, તો આની અંદર કોની કોની કઈ કઈ રચનાનો સમાવેશ થશે? એક જોડ મોન્સ પ્યુબિસ, એક જોડ મુખ્ય ભગોષ્ઠ. મોન્સ પ્યુબિસને ઇંગ્લિશમાં મોન્સ પ્યુબિસ જ કહેવાશે. મુખ્ય ભગોષ્ઠને કહેવાય લેબિયા મેજોરા. એક જોડ ગૌણ ભગોષ્ઠ, લેબિયા માઇનોરા. એક ભગશિશ્નિકા ક્લિટોરિસ અને એક જોડ સ્તન ગ્રંથિ, મેમરી ગ્લેન્ડ અથવા બ્રેસ્ટ. બરાબર? તો આ માદા પ્રજનન અંગો બરાબર મુખ્યત્વે મોસ્ટલી એની અંદર કવર થયા.
તો હવે સ્ટાર્ટ કરીએ. પહેલાં તમને આકૃતિ દોરીને સમજાવું છું કઈ કઈ રીતે રચનાઓ ક્યાં ક્યાં આવેલી હશે. બરાબર. પહેલાં એક આકૃતિ દોરીને સમજીએ. 4 માર્કનો પ્રશ્ન પૂછી શકે કે માદા પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો. જો નર પ્રજનન તંત્રની આકૃતિ પ્રેક્ટિસ કરજો અગ્ર દેખાવની. બરાબર. એ ક્યારેક તમને આકૃતિ સહિત પૂછાશે પ્રશ્ન. બાકી માદા પ્રજનન તંત્રની આકૃતિ સાવ સહેલી છે.
જો તો આ છે માદા પ્રજનન તંત્રની આકૃતિ. હવે આમાં લેબલિંગ કરીએ તો આ છે અંડપિંડ, બરાબર. અંડપિંડની વાત ડિટેલમાં કરતા જઈએ, એક એક ટોપિક સમજતા જશું. અંડપિંડની ફરતે આવેલું જે આવરણ છે એને કહેવાય ટ્યુનિકા આલ્બુજેનિયા. બરાબર. અંડપિંડની ફરતે આવેલું ટ્યુનિકા આલ્બુજેનિયા. જો અંડપિંડની ડિટેલમાં ચર્ચા કરીએ યાદ રાખવા માટેની એક ટ્રીક અગાઉ વાત કરેલી છે કે અંડપિંડ એ માદામાં ઉદર પ્રદેશમાં આવેલી ગ્રંથિ, બરાબર. આ ગર્ભાશયની બંને બાજુએ આવેલી છે અને ગર્ભાશયની સાથે અંડપિંડ આ તંતુ દ્વારા જોડાયેલી છે, તો આને કહેવાય અંડપિંડ બંધ. મિઝોવેરિયમ, બરાબર. અંડપિંડની ફરતે આવેલું આવરણ શુક્રપિંડની જેમ જ ટ્યુનિકા આલ્બુજેનિયા, એમાં નામમાં કોઈ જ ફેર નથી. અંડપિંડ માટે યાદ રાખવા માટેની એક ટ્રીક 3/2/1 3 સેન્ટીમીટર લાંબુ, 2 સેન્ટીમીટર પહોળી અને 1 સેન્ટીમીટર જાડાઈ ધરાવે. તો યાદ રાખવાની ટ્રીક 3/2/1 સેન્ટીમીટર, બરાબર. તો અંડપિંડ આ રીતે પોતાનું સ્થાન ફેરફારિત ન થાય એના માટે થઈને એ ગર્ભાશયની સાથે અંડપિંડ બંધ દ્વારા જોડાયેલી હોય. ઓકે, અંડપિંડની ફરતે જે આવેલું આવરણ ટ્યુનિકા આલ્બુજેનિયા, એની અંદર પણ આપણે 11મા ધોરણમાં ભણ્યા કે મૂત્રપિંડની જેમ એની અંદર પણ બાહ્યક અને મજ્જક એવા ભાગ છે, બરાબર. અને એની અંદર આવેલા પ્રવાહી ભાગને સ્ટ્રોમા અથવા આધારક કહેવાય, બરાબર. તો એમાં બાહ્યક અને મજ્જક એવી રીતના બે ભાગ પણ છે અને એની અંદર આવેલા પ્રવાહી ભાગને સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખવામાં આવે. ઓકે, અંડપિંડની અંદર અપરિપક્વ અંડકોષ આવેલા હોય તો બે શબ્દ ખાસ તમારે સમજવાના છે, અંડપુટિકા અને પછી ગ્રાફિયન પુટિકા. તો સમજીએ. અંડપુટિકા, ઓવેરિયન ફોલિકલ, અંડપુટિકા એટલે શું? અપરિપક્વ અંડકોષ પ્લસ તેની ફરતે આવેલી કોથળી. બરાબર. અંડપિંડની અંદર અપરિપક્વ અંડકોષ હોય
માદાની અંદર અગાઉ વાત કરેલી છે કે માદામાં 12 થી 13 વર્ષની ઉંમરે સૌથી પહેલું ઋતુચક્ર શરૂ થાય છે. એને મેનાર્ક કહેવાય, રજોદર્શન. પછી આપણે આમાં માસિક ચક્રમાં ને એમાં ચર્ચા કરીશું. બરાબર. દરેક ઋતુચક્રની અંદર માત્ર એક અંડપુટિકા પરિપક્વ થાય. એટલે માદામાં દર મહિને માત્ર એક જ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય. તો અંડપુટિકા આપણે ઋતુચક્રમાં આની ડિટેલમાં ચર્ચા પછી કરશું. અત્યાર પૂરતું ખાલી સ્વીકારી લેજો. અંડપુટિકામાંથી ઋતુચક્રના 6 થી 13 દિવસ દરમિયાન બે અંતઃસ્ત્રાવ FSH અને ઇસ્ટ્રોજન. બરાબર. અત્યારે પૂરતું ખાલી સ્વીકારી લો આ વાત. અંડપુટિકા ઋતુચક્રના 6 થી 13 દિવસ દરમિયાન FSH અને ઇસ્ટ્રોજનની મદદથી ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. તો ગ્રાફિયન પુટિકાને એ જ રીતે ગ્રાફિયન ફોલિકલ કહેવાય. તો ગ્રાફિયન ફોલિકલ એટલે શું? પરિપક્વ અંડકોષ પ્લસ ફરતે આવેલી કોથળી. તો આ છે અપરિપક્વ અંડકોષ અને એની ફરતે આવેલી કોથળી. તો ઋતુચક્રના 6 થી 13 દિવસ દરમિયાન ઇસ્ટ્રોજન અને FSHની મદદથી અંડપુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાઈ જાય છે. બરાબર. તો હવે આ 6 થી 13 દિવસ દરમિયાન પરિપક્વ થયેલો અંડકોષ 14મા દિવસે મુક્ત થવાનો છે. તો હવે લખીએ ઋતુચક્રના 14મા દિવસે બરાબર. ઋતુચક્રના 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા તૂટે. ગ્રાફિયન પુટિકા તૂટવાથી એ શું કરશે? અંડકોષને મુક્ત કરશે. બરાબર. એટલે ઋતુચક્રના 14મા દિવસની પહેલાં અંડકોષ મુક્ત થતો નથી. એટલે એની અંદર ફલનની કોઈ શક્યતા રહેતી નથી. તો 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટે, અંડકોષને મુક્ત કરે. આ ઘટનાને અંડપતન કહેવાય. અંડપાત અથવા અંડકોષપાત ઓવ્યુલેશન કહેવાય. બરાબર. તો હવે એક વસ્તુ વિચારવાની રહે કે ગ્રાફિયન પુટિકા એટલે કોથળી હતી, એની અંદર પરિપક્વ અંડકોષ હતો, એ અંડકોષ મુક્ત થઈ ગયો. તો હવે તૂટેલી ગ્રાફિયન પુટિકાને કોર્પસ લ્યુટિયમ કહેવાય.
તૂટેલી ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમ કહેવાય. અને આ કોર્પસ લ્યુટિયમ જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. એટલે 14મા દિવસે અંડકોષ મુક્ત થઈ ગયા પછી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. તો હવે 14મા દિવસ પછી ફલનની શક્યતા રહેશે. જો અંડકોષનું ફલન થશે તો આ પ્રોજેસ્ટેરોન ફલિત અંડકોષને સ્થાપન કરવા માટે સક્ષમ બનાવશે. એટલા માટે આ પ્રોજેસ્ટેરોનને ગર્ભાવસ્થા અંતઃસ્ત્રાવ પણ કહેવાય છે, પ્રેગ્નન્સી હોર્મોન પણ કહેવાય. તો આ જે ચાર્ટ તમને આખો અંડપુટિકા અને ગ્રાફિયન પુટિકાનો આપ્યો એ સૌથી અગત્યનો છે, બરાબર. એ ખાસ તમે માઇન્ડમાં રાખજો. આ જ વસ્તુ આપણે ઋતુચક્રની અંદર પણ ભણવાના છીએ, પણ એમાં હું તમને આ બધી ડિટેલમાં ચર્ચા નહીં કરું, ડાયરેક્ટ લખી દઈશ કે આ વસ્તુ થઈ. ઓકે, તો અંડપિંડની આટલી વાત થઈ. હવે અંડપિંડની સાથે, બરાબર, ધ્યાનથી સમજજો. આકૃતિમાં જે દેખાય છે એવું નથી, પહેલાં લેબલિંગ કરી દઈએ. જો અંડપિંડની ઉપર આકૃતિમાં જે બતાવ્યું છે એવું નથી. આકૃતિમાં તમે જોશો તો આવું દેખાય છે. આ જે ગરણી જેવો ભાગ છે, ગરણી જેવા ભાગના છેડે પ્રવર્ધો આવેલા છે. આ જે પ્રવર્ધો છે એ અંડપિંડની ઉપર આમ નથી ગોઠવાયેલા, પણ ચલો સમજીએ. અંડપિંડની ફરતે હવે અંડવાહિનીની શરૂઆત થાય છે. અંડવાહિનીના એક છેડે આંગળી જેવા પ્રવર્ધો હોય છે અને તે ગરણી જેવો આકાર બનાવે છે. આ ગરણી જેવા ભાગને અંડવાહિની નિવાપ કહેવાય છે, એટલે કે ઓવિડક્ટલ ફનેલ. પણ આ અંડવાહિની નિવાપ અંડપિંડની ખૂબ જ નજીક છે, પણ તેની સાથે જોડાયેલી નથી. આ ક્લિયર કરજો, બરાબર. એટલે એ શું કરશે કે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે ત્યારે અંડવાહિની નિવાપ અંડકોષને ગ્રહણ કરી લેશે. અમુક બુકની અંદર વાંચશો તો તમને આઈડિયા આવશે કે આ અંડવાહિની નિવાપ પરિપક્વ અંડકોષને ખાઈ જાય છે. એકચ્યુઅલી ખાઈ જાય એવી વાત આપણને સ્વીકારવામાં આવે, પણ આ પરિપક્વ અંડકોષને એ હવે અંડવાહિનીમાં લઈ જાય છે. તો હવે અંડવાહિનીની શરૂઆત થઈ. તો અંડવાહિનીના શરૂઆતના ભાગને ગરણી જેવો આકાર, જેને કહેવાય અંડવાહિની નિવાપ, અંડપિંડ નિવાપ નહીં, અહીંયા મિસ્ટેક થઈ. બરાબર. તો આ છે અંડવાહિની. બરાબર. ઓકે, અંડવાહિની હવે બંને બાજુની આ જ રચના. તો બંને બાજુની અંડવાહિની ગર્ભાશય સાથે જોડાય. બરાબર. બંને બાજુની અંડવાહિની ગર્ભાશય સાથે જોડાય. ગર્ભાશયની વાત ડિટેલમાં પછી કરશું. ગર્ભાશયના મુખને ગ્રીવા કહેવાય. ગર્ભાશયનું મુખ એટલે કે ગ્રીવા. અને આ ગર્ભાશયનું મુખ હવે જે આગળ ગળીમય રચના ધરાવે છે એને કહેવાય યોનિ માર્ગ.
બરાબર. ગર્ભાશયની અંદર 3 સ્તર આવેલા છે. જો ગર્ભાશયમાં જુઓ ને તો આપણે આકૃતિની શરૂઆત કરી ત્યારે મેં બ્લેક કલરથી એક લીટી દોરેલી છે, પછી બ્લુ કલરથી જાડું આવરણ દોર્યું છે અને અંદર રેડ કલરથી એક લાઈન દોરેલી છે. અલગ અલગ કલરનો મિનિંગ કહું. સૌથી બહારનું બ્લેક કલરનું એને કહેવાય એપિમેટ્રિયમ. વચ્ચેનું જાડું માયોમેટ્રિયમ. અરેખિત સ્નાયુઓ ધરાવે અને સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ. તો સૌથી બહારનું જે એપિમેટ્રિયમ છે એનું મેઇન કાર્ય શું છે કે અંડપિંડ બંધ વડે અંડપિંડને બરોબર રીતે એની સ્થિતિમાં જાળવી રાખવું. ગર્ભાશયનું વચ્ચેનું સ્તર સૌથી જાડું સ્તર જે માયોમેટ્રિયમ છે. સામાન્ય રીતે માયો એટલે સ્નાયુઓ માટે વપરાતો સાયન્ટિફિક શબ્દ. અહીંયા ગર્ભાશયના સ્નાયુઓ અરેખિત છે. અરેખિત સ્નાયુ, સરળ સ્નાયુ, સમતલ સ્નાયુ. બરાબર. હવે શબ્દ સમજમાં આવશે અનિચ્છાવર્તી સ્નાયુ. એટલે કે ગર્ભાશયના સ્નાયુઓનું કાર્ય વ્યક્તિની ઈચ્છા શક્તિ પ્રમાણે થતું નથી. એ સ્નાયુ પોતાની મેળે કાર્ય કરે છે. એટલે એ અનૈચ્છિક છે અથવા સ્વયંવર્તી છે. બરાબર. અને ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ. દર 28 દિવસે આ એન્ડોમેટ્રિયમ બનવું અને તૂટવું એના આધારે માદાની અંદર ઋતુચક્ર જોવા મળે છે. તો આ છે અંડપિંડની ડિટેલમાં ડિસ્કશન અને માદા પ્રજનન તંત્રની આકૃતિની માહિતી. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. બાકીનું નેક્સ્ટની અંદર હું તમને સમજાવીશ.